કહેવાય છે કે ચૈત્ર માસમાં દરરોજ સવારે નરણા કોઠે ફક્ત એક નાનો ગ્લાસ આ રસ પીવાથી આખું વર્ષ નિરોગી રહીએ છીએ. આજે આપણે બનાવીએ છીએ લીમડાના મોરનો રસ. તો અહીંયા મેં થોડો કડવો લીમડો લીધો છે. તો આ જે કડવો લીમડો છે એના ઉપર ચૈત્ર માસમાં નાના નાના આવા સફેદ ફૂલ આવતા હોય છે. આને કહેવાય છે લીમડાનો મોર. તો આજે આપણે આનો રસ બનાવવાના છીએ. તો જે આ સફેદ ફૂલ છે એને આપણે આ રીતે ચૂંટી લેશું અથવા તો વીણી લેશું અને એક બાઉલમાં કાઢી લેશું. લગભગ અહીંયા મેં અડધો કપ જેટલા લીમડાના મોર લીધા છે, જેને આપણે ખૂબ સારી રીતે પાણી ઉમેરીને ધોઈ લેવાના છે. અહીંયા આપણે આ એકદમ સરસ ફૂલ ધોવાઈ જાય એટલે આપણે એમાં ફરી 1 થી 1.5 ગ્લાસ જેટલું સારું પાણી ઉમેરી દેશું અને 5 થી 6 કલાક આને પલાળી દેશું. તો લીમડાનો મોર તમારે રાત્રે પલાળી દેવાનો અને પછી સવારે એનું જ્યુસ બનાવી નરણા કોઠે પીવાનું હોય છે. તો લગભગ 5 થી 6 કલાક જેવા લીમડાના મોરને મેં પલાળી દીધા અને હવે એમાંથી જ્યુસ તૈયાર કરવા માટે જે પાણીમાં આપણે લીમડાના મોરને પલાળ્યો છે એ જ પાણી સાથે આપણે એને મિક્સર જારમાં ઉમેરી ગ્રાઇન્ડ કરી લેશું. તો ટેસ્ટ માટે તમે ચાહો તો થોડો લીંબુનો રસ કે સિંધાળું મીઠું ઉમેરી શકો છો. મેં અત્યારે કશું જ નથી ઉમેર્યું. હવે આ રસને આપણે ગાળી લેશું. ખૂબ સારી રીતે રસને ગાળ્યા પછી આપણે એમાં ફરી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણા આ લીમડાના મોરનો રસ તૈયાર છે પીવા માટે. તો દરરોજ સવારે ચૈત્ર માસમાં 1 ગ્લાસ આ રસ પીવાથી ગરમીમાં થતા ચામડીના રોગ, એસિડિટી, અળાયું, ગુમડા કશું જ નથી થતું અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે ફૂડ્સ ફિટનેસને ફોલો કરજો.